લોકો? અલ્તાફ સાયલી, સદસ્ય ગ્રામ પંચાયત ઘાટોડ. શું મુદ્દે આપ આવ્યા છો? એસઆઈઆરના સંદર્ભમાં જે ખોટી રીતે 7 નંબરના ફોર્મ ઘાટોડ ગામના 495 વ્યક્તિઓને ખોટી રીતે હેરાન કરવાના ઈરાદે 7 નંબરના ફોર્મ અન્ય વ્યક્તિઓએ ભરેલું હોય તે સંદર્ભે આજ રોજ અમે પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધવા માટે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા છે. કેટલા લોકોના નામ તમારા કમી થયા છે? 495. કેટલા જણા ઉપર ફરિયાદ નોંધાવી છે? 6 વ્યક્તિ છે, 6 થી 7 વ્યક્તિ ખાલી ઘાટોડ ગામમાં. વાંધા લેનાર આજે કેટલી ફરિયાદી નોંધાવી તમે? 60-70 ફરિયાદ આપી છે. સાહેબે શું જવાબ આપ્યો? સાહેબે કીધું છું કે અમને કોઈ સરકારમાંથી અથવા તો મામલતદાર તેના જે રિલેટેડ ડિપાર્ટમેન્ટ હોય તે કંઈ સૂચના આપશે તે પછી અમે આગળની કાર્યવાહી કરશું તેવું સાહેબે પીઆઈ સાહેબે જણાવેલ છે આજ રોજ. અને આ વસ્તુ જો તમારા નામ કમી થઈ ગયા તો તમે આગળ શું કાર્યવાહી કરશો? અમે નામ કમી થશે તો આગળની પ્રોસેસમાં છેક હાઈકોર્ટ સુધી પણ અમે જશું, પીઆઈએલ પર દાખલ કરશું, પણ છેક સુધી અમે લડત આપશું, કેમ કે ખોટી રીતે હેરાન કરવાનો આ કૃત્ય કરેલ છે. શું કહેવા માંગો છો બીજું? બીજું તો અમને સરકાર પાસે એ આશા રાખીએ છીએ કે આવા કોઈ પણ વ્યક્તિઓને ખોટી રીતે હેરાન કરતા હોય એક દાખલારૂપ કાર્યવાહી થવું જોઈએ, જેથી કરીને કોઈ પણ અન્ય કોઈ પણ બાબતે આ રીતે કોઈને ખોટી રીતે હેરાન ન કરે. એ પણ એક સરકારની રિસ્પોન્સિબિલિટી છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.